પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતા ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપેલ. તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સફેદ કલરની કાર રજિસ્ટ્રેશન નંબર GJ04CJ 6936માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નિરમાના પાટિયા તરફથી ભાવનગર બાજુ આવી રહેલ છે. જે બાતમીવાળી જગ્યાએ ભાવનગર કાળા તળાવ ગામ પાસે રોડ ઉપર વોચમાં રહેતા અમુક માણસો ભારતીય બનાવટના વિદેશી દારૂ ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખેલ પ્લાસ્ટિકની કંપની સિલ્પેક બોટલો ભરેલ કાર સાથે મળી આવેલ, જેથી તેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી જયંત ઉર્ફે જયલો અરવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 42 રહે SBI બેંકની બાજુમાં જૂના પેટ્રોલ પંપ ટેકરી ચોક રૂવાપરી રોડ ભાવનગર તેમજ પ્રકાશ ઉર્ફે ભૂરો વિનુભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 34 રહે ઉલ્લાસ મિલની સામે રૂવાપરી રોડ ખેડૂતવાસ ભાવનગર તેમજ પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા રહે કરચલિયાપરા ભાવનગર જે પકડવાનો બાકી આરોપી. કબજે કરેલ મુદ્દામાલ લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી બોટલ નંગ 960 કિંમત ₹2,53,440 તેમજ સફેદ કલરની ટાટા કંપનીની જેસ્ટ કાર રજિસ્ટ્રેશન નંબર GJ04CJ 6936 કિંમત ₹2,00,000 તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹500 કુલ મળી ₹4,53,940નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના કેવલભાઈ સાંગા, વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, માનદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ તેમજ ઉમેશભાઈ હુંબલ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયેલ હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.